બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો, મહાકાળી માત કી જય હો। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને, ભાવિક ભક્તજનોને, વહાલા પ્રેમીઓને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો મહાભારતનું સભા પર્વ, બીજું પર્વ સભા પર્વ, ને એનો ચોથો કડવો સાંભળશો। ત્રીજા કડવામાં સહદેવજીને વરદાન આપ્યું હતું જોગણીઓએ કે હું એકનો એક થઈશ એવું માગ્યું હતું। 64 એક સહદેવનો 64 કરોડ થશે જ્યારે ઈચ્છા કરશે ત્યારે, એવું તમે સાંભળ્યું। હવે સાંભળો આગળ ચોથું કડવું, એટલે કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણનું નામ લેતા રહેશો, મનમાં એમનું ધ્યાન કરતા રહેશો અને સાંભળશો શ્રોતાજનો। કડવું ચોથું, બોલ્યા વૈષમ પાય વચન, સાંભળ જન્મે જય રાજન। ચાલ્યો સહદેવ લઈ વરદાન, ગયો દ્વારિકા સતી સંતાન। વાહણો વાતે ભાગોળે આવ્યો, ત્યાં ઉભા રહી સંદેશો કહાવ્યો। વાણો વાતે ભાગોળે આવ્યો, ત્યાં ઉભા રહી સંદેશ કહાવ્યો। એક યાદવ ને સંગે કહાવે, કે જો પ્રભુને દરવાજે આવે। ગયો યાદવ કહેવાને વાત, બેઠા બળદેવ કૃષ્ણ બે ભ્રાત। ગયો યાદવ કહેવાને વાત, બેઠા બળદેવ કૃષ્ણ બે ભ્રાત। કહ્યું યાદવે જગજીવન, તેડે ગામ બહાર કુંતાના તન। કયો યાદવે જગજીવન, તેડે ગામ બહાર કુંતાના તન। ઉભા છે રથ રાખીને એવ, પંડે આવ્યા છે જોશી સહદેવ। સુણી બળદેવ બોલ્યા એમ, ત્યાં ઉભા અહીં આવ્યા ન કેમ। કૃષ્ણ વિરાસી છે છાની વાતો, તારો કોઈ ભેદ નથી જણાતો। જાણી જોઈ કૃષ્ણ કહે નવ ફાવે, એ છે નવરાતે નાઠા આવે। જા અલ્યા યાદવ કઈ આવ્યો, જા અલ્યા યાદવ કહીએ કયું શામ, નથી આવતા તમારે શું કામ। ઋષિ વૈશંપાએ બોલ્યા છે, સાંભળ જન્મે જય રાજા સહદેવ વરદાન લઈને દ્વારિકા ગયો છે, સતીનો સંતાન। વાહણો વાયો ત્યારે ભાગોળે આવ્યો છે, ને ઉભા રહીને એક યાદવની સાથે સંદેશ કહાવ્યો છે કે પ્રભુને કહેજો કે દરવાજે લેવા આવે। યાદવ વાત કરવા ગયો ત્યારે બળદેવ અને કૃષ્ણ બે ભાઈઓ બેઠા છે, ભગવાન દ્વારિકા વાળો અને બળભદ્રજી બેઠા છે। ત્યારે યાદવે કહ્યું છે કે જગજીવન, ગામ બહાર કુંતાના તન તમને તેડે છે, ઉભા છે રથ રાખીને એ, અને પંડે સહદેવ જોશી આવ્યા છે। એટલે બળદેવજી બોલ્યા છે કે ત્યાં જ કેમ ઉભા રહ્યા, અહીંયા ના આવ્યા। વીરા કૃષ્ણ, તારી શું છે છાની વાતો, તારો કોઈ ભેદ જણાતો નથી। જાણી જોઈને ભગવાન કૃષ્ણ કહે છે કે તો નવરા છે એટલે નાઠા આવે છે, બીજું કઈ કામ છે નહીં, એવું સાંભળ્યો કે છે દ્વારકા વાળો। જા લે યાદવ કહેજે કે શ્યામે કહ્યું છે કે નથી આવતા, તમારું શું કામ છે। જય યાદવે કયા સમાચાર, સુણી સહદેવ કોપ્યા અપાર। આતે શું બોલ્યા સુંદર શ્યામ, એમને કરાવવું છે યજ્ઞનું કામ। હણવો છે જરાસંઘ ભીમ હાથે, તો એ પોતે નથી રાખતા માથે। એમ ક્રોધે ભરાઈને કહે છે, કહીએ સહદેવ યુદ્ધ માંગે છે।
કહીએ યુદ્ધ કરવું ન હોય શ્યામ તો લખી આપો ઘરને ગામ. જઈને યાદવે સમાચાર કયા છે એટલે સહદેવ ખૂબ કોપ્યા છે કે આ શું બોલ્યા ભગવાન દ્વારિકા વાળો. એમને યજ્ઞનું કામ કરાવવું છે, જરાસંઘને અણવો છે ભીમના હાથે, તોય પોતે માથે રાખતા નથી. એમ કરીને ક્રોધે ભરાઈને સહદેવ કહે છે કે યાદવને કે જાઓ. જઈને સહદેવ કહે છે કે યુદ્ધ કરવા આવો, યુદ્ધ માંગે છે, અને જો તમારે દ્વારકાના નાથને યુદ્ધ ન કરવું હોય તો ઘરગામ મને લખી આપો. એટલે એ યાદવ વિદાય થયો અને લખી આપો ઘરગામ એવું જઈને કહ્યું છે. એવું વચન સુણી બળદેવ થયા ક્રોધાતુર તતખેવ. જો તો કૃષ્ણ વીરા સગાયે તો દિન દિન મદે ભરાયા તે તો. પેંધા પાડ્યા તે કુંતાના તન ત્યારે આવ્યા લેવા રાજ્યાસન. યાદવની જોડે એવું સાંભળીને ખૂબ ક્રોધાતુર થયા છે બળદેવજી કે કૃષ્ણ જોઈ લે તું, એ સગા છે તો એ દાડે દાડે મદે ભરાતા જાય છે, અને તે જ એમને હને પાડ્યા છે કુંતાના દીકરાઓને. એટલે હવે જો એ રાજ્યાસન લેવા આવ્યા છે. પેલો અર્જુન આવ્યો થઈ જોગી, હરી ભગીની થયો ભારી ભોગી. પેલો અર્જુન આવ્યો થઈ યોગી, હરી ભગીની થયો ભારી ભોગી. તેને લઈ જવા દીધી બહેન, ત્યારે દિન દિન મોડ્યા ચેન. બળદેવજી કહે છે ભગવાનને કે જુઓ, અર્જુન જોગી થઈને આવ્યો ને આપણી ભગીનીનું હરણ કરી લઈ ગયો, મહાભોગી નીકળ્યો. તેને જવા દીધી ત્યારે દિવસે દિવસે ચેન માંડ્યા છે. કૃષ્ણ કહે સાચી વાત વીરા, અરે હું પાંડવ થી અધીરા. રાજ્ય લેવા આવ્યો છે આઠામ, એની સાથે કરવો સંગ્રામ. એમાં ક્રોધે બોલ્યા રણછોડ, થાઓ તૈયાર 56 કરોડ. તવ યાદવે કીધી તૈયારી, થયા તૈયાર મોટા હળધારી. 1,00,000 પુત્ર પ્રભુના ઉઠ્યા સુમુખવાસી. 1,00,081 પુત્ર પ્રભુના ઉઠ્યા સુખવાસી. લીધા હથિયાર સૌ કોઈ ગાજ્યા, ચક્ર લઈ પ્રભુ રથે બિરાજ્યા. રાજ્ય લેવા આ જગ્યાએ હવે આવ્યો છે અને સંગ્રામ કરવો છે એમ ક્રોધે બોલ્યા છે રણછોડ. તૈયાર થાવ કે 56 કરોડ યાદવો. ત્યારે યાદવોએ તૈયારી કરીને તૈયાર થયા છે. મોટા અળધારી તૈયાર થયા છે અને એમની સાથે 1,81,000 પ્રભુના પુત્રોએ ઉઠ્યા છે. સુખ કરીને બધા હથિયાર હાથમાં લીધા છે અને બધા ગાજ્યા છે. ચક્ર લઈને ભગવાન દ્વારિકા વાળોએ રથે બિરાજ્યા છે યુદ્ધ કરવા માટે સહદેવની સાથે. વાજતે ગાજતે નીકળ્યા, ડંકા દેતા આવ્યા બહુ બળ્યા. વાજતે ગાજતે ત્યાંથી નીકળ્યા, ડંકા દેતા દેતા ત્યાં જે મેદાનમાં સહદેવ ઉભો છે ત્યાં આવ્યા છે. જાણ્યું સહદેવે ન રહ્યું કાચું, હોસી કરતા થઈ પડ્યું સાચું. હોય થવા કાળ તે થશે, વરદાન દેવીનું છે મુજ પાસે. હોય અથવા કાળ તે થશે, છે વરદાન દેવીનું મારી પાસે. એવા કરી લીધા મન સુબાય, આવી યાદવ સન્મુખ યુવા. બોલ્યા બળદેવજી મુખ એમ, પૂછો કૃષ્ણજી આવ્યા એ કેમ. ડંકા દેતા દેતા ત્યાં આયા એટલે સહદેવે જાણ્યું છે કે હાંસી કરતા તો સાચું થઈ પડ્યું. પણ હવે જે થવા કાળ હોય તે થાય, મારી પાસે દેવીનું વરદાન છે.
એવા મનસુબા કરીને ઊભા છે. એટલે યાદવ સન્મુખ આવીને ઊભા છે. બળદેવજી મુખથી બોલે છે કે પૂછો. કૃષ્ણને કહે છે કે પૂછો એ કેમ આવ્યા છે. તવ પ્રભુજી બોલ્યા વચન, કેમ આવ્યા છો કુંતાના તના. તવ પ્રભુજી વદા વચન, કેમ આવ્યા છો કુંતાના તના. બોલ્યા સહદેવ લેવાને રાજ્ય, અમે આવ્યા છીએ મહારાજ. સુણી કૃષ્ણને થયો ક્રોધ, ઘણો વધ્યો વહાલમાં વિરોધ. ચડાવ્યો હમતા ને મમતાનો વાદ, કરવા લાગ્યા એ મુખ વિવાદ. પ્રભુ બોલ્યા છે કેમ આવ્યા છો. એટલે સહદેવ બોલ્યા છે કે રાજી લેવા માટે અમે આવ્યા છીએ મહારાજ. એ સાંભળીને કૃષ્ણને ક્રોધ થયો. ભગવાન દ્વારકા વાળાને ક્રોધ થયો કે વહાલામાં વિરોધ થયો. અમતા ને મમતાનો વાદ, મુખથી વિવાદ કરવા માંડ્યા છે. વિવાદ માંડ્યો મુખથી બોલે ફાવે એમ. વ્યાસ વલ્લભ વાણી વદે, સુણી રાખી પ્રેમ. તમે સુણો રાખીને પ્રેમ. એમને જેમ પ્રેમ રાખીને સુણીતી એમ તમે પણ પ્રેમ રાખીને આ કથા સાંભળજો. ભગવાન કૃષ્ણને અને સહદેવને બધા મુખથી વિવાદ કરે છે. આગળ આપણે 5મા કડવામાં જોશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. આપ સર્વેને જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.